દેશના મોટા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના હાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે। એક તો રાફેલને લઈને રોજ રાહુલ ગાંધી તેમના પર નિશાન સાધી રહ્યા છે। હવે સુપ્રીમ કોર્ટથી અનિલ અંબાણીને 550 કરોડનો ઝટકો લાગ્યો છે। એટલું જ નહીં, હવે તો અનિલ અંબાણીને જેલ જવાની નોબત આવી છે। એરિક્સન કંપનીએ પોતાના રૂપિયાની વસૂલી માટે અનિલ અંબાણીની કંપની આર્કોમને 550 કરોડ વ્યાજ પર લીધા હતા। જો કે 30 સપ્ટેમ્બર સુધી અનિલ અંબાણીએ રૂપિયા પરત ન આપતા એરિક્સન કંપનીએ કોર્ટની શરણમાં ગઈ। આજે સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને 550 કરોડ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે। રજિસ્ટ્રીમાં રિલાયન્સ કમ્યુનિકેશનની તરફથી જમા 118 કરોડ રૂપિયા એરિક્સનને મળશે। રિલાયન્સને 4 અઠવાડિયાની અંદર 453 કરોડ રૂપિયા આપવા પડશે અને જો રૂપિયા નહીં ચૂકવે તો અનિલ અંબાણીને 3 મહિનાની જેલ થશે। हमारे साथ जोड़ाई गया है वरिष्ठ पत्रकार निपुण सहगल। તેમની પાસેથી વધુ વિગતો લઈએ। નિपुण, मतलब ये अनिल अंबानी के ऊपर सुप्रीम कोर्ट ने जो निर्देश दिए हैं, जो सूचन जारी किए हैं, क्या क्या पेशकश की गई थी, कौन सी दलीलें की गई थी और कौन से निरीक्षण के बाद ये सूचन दिए गए हैं? देखिए, कोर्ट ने साफ तौर पर यह कहा था कि 550 करोड़ रुपए चुकाने हैं और इसका वचन भी दिया गया था अनिल अंबानी की कंपनी की तरफ से, लेकिन वो पैसे नहीं चुकाए गए। ऐसे में सुप्रीम कोर्ट ने आज माना है कि रिलायंस कम्युनिकेशन का कोई इरादा नहीं था कोर्ट में दिए गए वचन के पालन करने का। वो बहाना बना रहा है कि जियो को खरीदना था रिलायंस कम्युनिकेशन के एसेट्स को, जो बिक्री नहीं हो पाई, इसलिए पैसे नहीं दे पा रहे हैं। सुप्रीम कोर्ट ने माना है कि ये बिल्कुल बहानेबाजी है और जानबूझकर अवमानना की गई है। हालांकि तुरंत जेल नहीं भेजा है अनिल अंबानी को और 453 करोड़ चुकाने के लिए 4 हफ्ते का वक्त दिया है जी। अगर ये पैसे तब भी नहीं चुकाए गए तो 3 महीने की जेल होगी। जी, ધન્યવાદ जानकारी देने के लिए। तो અત્યારે સુપ્રીમ કોર્ટે જે નિર્દેશ જારી કર્યો છે અને સીધું અને સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈ બહાના નહીં ચાલે। એરિક્સન કંપનીને 550 કરોડ ચૂકવવા પડશે। જો અનિલ અંબાણી સમય મર્યાદામાં આ રૂપિયા નથી ચૂકવતા તો તેમને 3 મહિનાની જેલ ભોગવવી પડશે।